ટુ રશ્મિજ રસોઈ। ઓમ નમઃ શિવાય। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। આજે આપણે બનાવવાના છે પનીર કુરકુરે। તો પનીર કુરકુરે બનાવવા માટે મેં રેડીમેડ પનીરને એક પ્લેટમાં લઈ અને એના અમુક મીડિયમ સાઇઝના ટુકડા કરી લે। હવે એ જ રીતે પનીરના ટુકડામાં પણ આપણે ડ્રાય મસાલો કરી દઈશું। મીઠું, પછી 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું પાવડર। ધાણા જીરું પાવડર પછી આમાં ચાટ મસાલો આપણે 1 ચમચી એડ કરીશું અને આ બધા જ પનીરના ટુકડાને વ્યવસ્થિત રીતે મસાલો મિક્સ કરી લઈશું અને પછી તમારે જે સાઈઝના જોઈએ એ સાઈઝના ટુકડા કરીને રેડી કરી લેવાના છે। મેં અહીંયા થોડા મીડિયમ સાઈઝના ટુકડા રેડી કર્યા છે। હવે આ પનીરના ટુકડા આપણે બેસન એટલે કે જે ચણાનો લોટનું બેટર છે એની અંદર મિક્સ કરીશું સૌથી પહેલાં। ત્યાર પછી કોર્નફ્લોરમાં મિક્સ કરીશું। કોર્નફ્લોરમાં મિક્સ કર્યા પછી લાસ્ટમાં આપણે જે કોર્ન ચેવડો, મકાઈનો ચેવડો મળે છે બજારમાં, એને મેં પહેલેથી તળી લીધેલો છે, એમાં ડીપ કરીશું કારણ કે આપણે ક્રિસ્પી કરવાના છે એટલા માટે। અને પછી તેલમાં આપણે તળવા માટે મૂકીશું। આને ધીમા તાપ પર લગભગ આપણે 10 મિનિટ તળાવા દઈશું। 1 બાય 1 બધા જ પનીરના ટુકડાને એ રીતે આપણે મિક્સ કરીને મૂકીશું અને 10 મિનિટ સુધી આપણે એને ધીમા તાપે તળાવા દઈશું। હવે આ પનીર ફ્રાય થઈ ગયા છે તો એ પનીર કુરકુરેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ગેસ બંધ કરી દઈશું। પ્લેટમાં કાઢી અને પછી તમે એને ચટણી સાથે કે ટામેટા સોસ સાથે તમને ફાવે એની સાથે તમે સર્વ કરી શકો છો। તીખી કે મીઠી કોઈ